સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા ટળી છે। ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાની શાઈ હજી સુકાઈ નથી, ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે લગ્નની ના પાડતા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પ્રેમી પ્રતિક મનોજ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો, જ્યાં આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024 રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે।